બ્રેક બાદ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। આગળ વાત કરીએ તો પાકિસ્તાની સેના અને ઘાટીમાં આતંક ફેલાવી રહેલા આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાએ કમર કસી લીધી છે અને તેની શરૂઆત ઘાટીમાં મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરીને કરવામાં આવી છે। ભારતીય સેના પાકિસ્તાની સેનાની બર્બરતાનો જડબાતોડ જવાબ આપવા માટે અનેક વિકલ્પો પર કામ કરી રહી છે। સેનાએ સીમા પર ઘૂસણખોરી અટકાવવા સતર્ક થઈ ગઈ છે। દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓની તલાશ માટે મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે। સેનાએ 778 કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા પર મોર્ટાર હુમલા અને અન્ય ઓપરેશન કરીને પાકિસ્તાની સેના પર દબાણ વધારી દીધું છે। પાકિસ્તાની સેનાએ 1 મેએ કૃષ્ણ ઘાટીમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને 2 જવાનોના માથા વાઢીને લઈ ગયા હતા। ભારતીય જવાનો દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાક સેનાએ આ પ્રકારની બર્બરતા ત્રીજી વાર કરી છે। સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું છે કે આ પ્રકારની બર્બરતા થતી રહેશે તો જવાબી કાર્યવાહી કરાશે। સેનાના કહેવા અનુસાર નિયંત્રણ રેખાની નજીક 50 આતંકી લોન્ચ પેડ છે। આ સિવાય પાકિસ્તાન અને પીઓકેમાં 15 મોટા ટ્રેનિંગ શિબિર પણ છે। ભારતીય ગુપ્ત એજન્સીએ 5 થી 6 બીએટી શિબિરોની પણ જાણકારી આપી છે। આ શિબિર પીઓકેમાં 10 થી 12 કિલોમીટર અંદર છે। બીએટીમાં પાકિસ્તાન સેનાના સ્પેશિયલ કમાન્ડો પણ સામેલ છે। પહાડો પરથી બરફ પીગળતા ફરી ઘૂસણખોરીની ઘટનામાં વધારો થવાની આશંકા છે અને તેને અટકાવવા માટે સેના પરથી કાઉન્ટર પગલાં ભરવામાં આવી રહ્યા છે। શોપિયામાં મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં રાષ્ટ્રીય રાઇફલ્સના લગભગ 1500 જવાન, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાન પણ આ અભિયાનમાં સામેલ છે। થોડા સમયથી કેટલાક આતંકીઓના ઘાટીમાં બંધાસ પડતા વિડીયો અને તસવીરો જારી કરાઈ છે અને તેના પછી સુરક્ષા બળો દ્વારા ઘાટીમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। આતંકવાદીઓની ગતિવિધિઓને અટકાવવા માટે આ ઓપરેશન શરૂ કરાયું છે। જોકે આતંકવાદીઓને સ્થાનિકનું સમર્થન મળી રહ્યું છે અને પથ્થરમારો કરીને સેનાના જવાનોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। પથ્થરબાજો સુરક્ષા બળના આતંક વિરોધી અભિયાનને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। આતંકી બુરહાન વાની બાદ લશ્કરનો કમાન્ડર બનેલા જુનેદ બહુ સેનાના સર્ચ ઓપરેશનમાં ફસાઈ ગયો હતો। જોકે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી મદદના કારણે વધુ ફરાર થવામાં સફળ થયો છે। જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા આજ સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। 3000 થી વધારે સુરક્ષા બળ કાશ્મીર ઘાટીમાં 20 થી વધારે ગામમાં આતંકીઓની તલાશ કરી રહી છે। તો આ સમગ્ર ઘટના વચ્ચે લશ્કરના ખૂંખાર આતંકવાદી જુનેદ મત્તુ ભાગવામાં સફળ થયો છે। સેનાનું સર્ચ ઓપરેશન કાશ્મીરના શોપિયો, પુલવામા અને કુલગામ જિલ્લામાં ચાલુ થયું છે। આ ત્રણેય જિલ્લાઓની સીમા એકબીજા સાથે મળેલી છે। કુલગામમાં મત્તુ છુપાયેલો હોવાની વાત મળતા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। જુનેદ મત્તુ કુલગામમાં ખુરગનીમાં એક સંબંધીના ઘરે 5 અન્ય લશ્કર આતંકીઓના ઘરમાં છુપાયેલો હતો। સેનાના સર્ચ ઓપરેશન સમયે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને પ્રદર્શનનો લાભ લઈ તે પોતાના ગ્રુપ સાથે ભાગવામાં સફળ થયો। જો કે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે। જુનેદ મત્તુ લશ્કરનું કમાન્ડર છે। તે સૌથી વધારે ખૂંખાર આતંકવાદી છે કે તેના અંતની સાથે જ કાશ્મીર ઘાટીમાં આતંકનો અંત આવી જશે। માત્ર 20 વર્ષની ઉંમરમાં લશ્કરમાં જોડાઈ ગયો હતો। તે કુલગામના ખુડવની ગામનો રહેવાસી છે। વર્ષ 2014માં તેને કોલેજનો અભ્યાસ છોડી આતંકી સંગઠન લશ્કરમાં સામેલ થઈ ગયો હતો। જુનેદ મત્તુને કાશ્મીરનો બીજો બુરહાન વાની કહેવામાં આવે છે। બુરહાન વાનીની જેમ જ મત્તુ યુવાન છે અને કાશ્મીર ઘાટીનો સ્થાનિક રહેવાસી છે। 4 જૂન 2016માં જુનેદ મત્તુએ પોતાના એક સાથી સાથે અનંતનાગમાં પોલીસ પોસ્ટ પર ફાયરિંગ કરી હતી, જેમાં 3 સુરક્ષા જવાનો શહીદ થયા હતા। આ ઘટના બન્યા બાદ લશ્કરે તેને દક્ષિણ કાશ્મીરમાં પોતાનો કમાન્ડર બનાવ્યો હતો।
સેનાના આ સૌથી મોટા સર્ચ ઓપરેશનમાં સ્થાનિક લોકો આતંકીઓની મદદ કરી રહ્યા છે અને સ્થાનિક લોકોમાં મહિલાઓ સાથે નાના બાળકો પણ આતંકીઓની ઢાલ બની રહ્યા છે, જેઓ કાશ્મીર ઘાટીમાં હિંસા કરી રહ્યા છે. સેનાના સર્ચ ઓપરેશનને અટકાવવા માટે અનેક જગ્યાએ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. આ પ્રોગ્રામના પ્રાયોજક છે પેરાગોન પેરાલાઇટ. મનસુખ શાહ મામલે વીટીવીના ખુલાસા બાદ ખળભળાટ. મનસુખ શાહ સાથે કનેક્શન ધરાવતા તબીબોના ફોન બંધ. નેતાઓએ વીટીવીને આપ્યા અભિનંદન. ગુજરાતના અનેક યુવાનોના સંપર્કમાં હતો અલ્તાફ. એટીએસની પૂછપરછમાં થયો ખુલાસો. હવાલા મારફતે આઈએસઆઈને પહોંચાડતો હતો રૂપિયા. સુરતમાં શિક્ષણ જગતને શરમાવતો કિસ્સો. બીએડ કોલેજની તાલીમાર્થી વિદ્યાર્થીનીને આચાર્યએ કર્યો અશ્લીલ મેસેજ. મહેસાણાના બાળ વિકાસ ગૃહમાંથી 2 કિશોર ફરાર. છેલ્લા 2 મહિનામાં મહેસાણાના વિકાસ ગૃહમાંથી કુલ 17 કિશોર ફરાર. જૂનાગઢના નાકરા ગામમાં દલિતો સાથેના અભડછેડનો સામે આવ્યો કિસ્સો. જમવાની પત્રિકામાં સવર્ણ અને દલિતો માટે અલગ સમય છપાતા વિવાદ. રાજ્યમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાને લઈ હાઈકોર્ટનો આદેશ. હાઈકોર્ટે કહ્યું ખાલી પડેલી જગ્યાએ વેઇટિંગ લિસ્ટના આધારે ભરવામાં આવે. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત. રાજકોટ ટ્રાફિક પોલીસનો એક વિડીયો વાયરલ થયો છે. રાજકોટના ગોંડલ ચોકડી નજીક હાઈવે પર ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને રોકડી કરતી નજરે આવે છે. આપ વિડીયોમાં જોઈ શકો છો કે પોલીસની જીપ્સી સાથે રોકડની વાટાઘાટો થઈ રહી છે અને લેતી દેતી કરતા વોર્ડન નજરે પડી રહ્યા છે. આ ટ્રાફિક પોલીસે ભોગ બનનાર પાસેથી 50 અને 100 રૂપિયા મુદ્દે આજીજી કરી રહ્યો છે. આમ ઉઘરાણી મુદ્દે રાજકોટમાં ટ્રાફિક પોલીસનો ત્રાસ સતત વધી રહ્યો છે. આપને જણાવીએ, ગોંડલ એક વિડીયો વાયરલ થયો છે રાજકોટ ટ્રાફિક પોલીસનો. સંવાદદાતા કેવલ દવે ફોન લાઈન પર જોડાયા છે. કેવલ, જે વિડીયો સામે આવ્યો છે એ વાત સાબિત કરે છે કે ટ્રાફિક પોલીસ, રાજકોટ ટ્રાફિક પોલીસ કેવા પ્રકારના વાટાઘાટો અને કેટલી ઉઘરાણી કરી રહી છે. ક્યાંનો આ વિડીયો છે અને આ વિડીયો પર લોકોની શું પ્રતિક્રિયા રાજકોટમાં સાંભળવા મળી રહી છે? જે નિશ્ચિત ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે ટ્રાફિક વોર્ડન જે છે એ લોકો પાસેથી જે પૈસા ઉઘરાવે છે તે પ્રકારનો વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાસ કરીને વિડીયોની જો વાત કરવામાં આવે તો તેમાં એવું કહેવામાં આવ્યું છે કે જે ગાડી હતી એમાં ભરીને વધારે પ્રમાણમાં લોકો જે છે જતા હતા, તેને લઈને ટ્રાફિક પોલીસ જે છે તેમને રોક્યા હતા અને ખાસ કરીને તેમને વિડીયોમાં પણ બોલે છે કે 14 કેટલા લોકો હતા, એટલે કે 14 લોકો હતા અને તેમની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરે છે. ત્યારબાદ એ વ્યક્તિ એમ કહે છે કે ખાસ 100 રૂપિયા અને 50 રૂપિયા જે છે એના લેવા માટે આજીજી કરે છે. એટલે કે કહી શકાય કે રૂપિયાની ઉઘરાણી કઈ રીતે કરે છે અને રોકડી કરવા માટે ટ્રાફિક પોલીસ જે છે કઈ રીતે અલગ અલગ જગ્યાએ કે જ્યાં લોકો જે છે એ મોટી પ્રમાણમાં વાહનમાં આવતા હોય છે તેની પાસેથી રૂપિયા ઉઘરાવવા માટે આવતા હોય છે, તે પ્રકારનો વિડીયો જે છે નાગરિક દ્વારા બનાવવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. ખાસ કરીને વિડીયો વાયરલ થયા બાદ લોકો જે છે એની અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, પરંતુ જે ટ્રાફિક પોલીસ જે છે તેની નીતિ સામે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ કેવલ, ધન્યવાદ જાણકારી માટે. આ તરફ અન્ય એક સમાચાર મહત્વપૂર્ણ જૂનાગઢથી. જૂનાગઢ જિલ્લાના નાકરા ગામમાં રામદેવ પીરના ભજનમાં દલિત માટે જમવાની અલગ વ્યવસ્થા કરતા વિવાદ સર્જાયો છે. વિવાદ એવો છે કે ગામના સરપંચ દલિત હોવા છતાં પણ જમવાની પત્રિકામાં સવર્ણ અને દલિતને અલગ અલગ જમવાનો સમય અપાયો. જો કે પત્રિકામાં જ દલિતને અલગ જમવાનો સમય પણ લખાયો હતો. ત્યારે આ સમગ્ર મામલે દલિત સરપંચ હીરાબેનના પતિએ ખુલાસો કર્યો કે ભૂલથી પત્રિકામાં દલિત માટે અલગ સમય લખાયો હતો. આ પ્રકારની દલિત વિરોધી પત્રિકા છપાવી પણ કાયદાનો ભંગ છે તેમ જણાવ્યું હતું, જેથી હાલ તો આ પત્રિકાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. મેં આપને આ પત્રિકાના દ્રશ્યો
જે તસવીરો છે દેખાડી રહ્યા છે, રામદેવજીના જે ભજન હતા તેમાં પ્રસાદનો સમય અલગ લખવામાં આવ્યો છે. દલિત સમાજના બહેનો માટે સાંજના 5:30 કલાકે, દલિત સમાજના ભાઈઓ પુરુષો માટે સાંજના 6:30 કલાકે. ઉપર આપ જોઈ શકો છો જે ગ્રીન બોર્ડર કરવામાં આવી છે ત્યાં અલગ ટાઈમ હતો. સંવાદદાતા બિપિન પંડ્યા અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે. બિપિન, એક ચકચારી કેસ, કારણ કે સામાન્ય રીતે આવા પ્રકારના બનાવો ખૂબ ઓછા જોવા મળતા હોય છે, પરંતુ આ જે ઘટના સામે આવી છે, ક્યારની આ પત્રિકા છે અને આ બાબતે સરપંચ દલિત હોવા છતાં શું પ્રતિક્રિયા આપી રહ્યા છે? એ નિશ્ચિત ખાસ કરીને વાત કરવામાં આવે તો ત્યાંના જે નાકરા ગામ છે તેના સરપંચ દલિત છે અને તે ગામ આખું વૈષ્ણવ સમાજનું હોય, તેને કારણે સરપંચનું કહેવું એવું થાય છે કે ભાઈ અમે હળીમળીને રહીએ છીએ અને એક આ વ્યવસ્થાના ભાગરૂપે એમ કે આવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સરપંચ એવો બચાવ કરી રહ્યા છે. નિશ્ચિત બિલકુલ હળીમળીને રહેવાની બિપિન જો વાત કરતા હોય તો શા માટે આવા પ્રકારની પત્રિકા છપાવવાની જરૂર પડી, તેમની શું પ્રતિક્રિયા છે આ સવાલ પર? એ નિશ્ચિત ખાસ મેં એમને પૂછવાનું હતું, એમને એવો જવાબ આપ્યો હતો કે ભાઈ એ ભૂલથી છપાઈ ગઈ છે અને એક ભૂલ છે અને વાયરલ થઈ છે. બિલકુલ બિપિન, ધન્યવાદ જાણકારી માટે. મુંબઈમાંથી ઝડપાયેલ આઈએસઆઈનું એજન્ટ અલ્તાફ કુરેશીએ મહારાષ્ટ્ર એટીએસ સમક્ષ ખુલાસો કર્યો છે. એટીએસ સમક્ષ કબૂલાતમાં અલ્તાફ હવાલા મારફતે આઈએસઆઈના એજન્ટોને પૈસા પૂરા પાડતો હતો. તે ગુજરાતના અનેક યુવાનોના સંપર્કમાં પણ હતો. ધોરાજીનો રહેવાસી અલ્તાફ કુરેશીની હવે ગુજરાત એટીએસ પણ પૂછપરછ કરી વધુ જાણકારી મેળવશે. તપાસ માટે ગુપ્ત એજન્સીઓ ધોરાજી આવે તેવી પણ શક્યતા છે. અલ્તાફ કુરેશી વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયેલો છે. હાલ ધોરાજી પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરીને તપાસ કરી છે. ઉપરાંત લોકોને પણ શંકાસ્પદ ગતિવિધિ વિશે પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આઈએસઆઈનો એજન્ટ અલ્તાફ કુરેશીનું રાજકોટ કનેક્શન સામે આવ્યું હતું. સાથે જ આઈએસઆઈના એજન્ટ અલ્તાફનો પરિવાર ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે, જેના આધારે ગુપ્ત એજન્સીઓ યોગ્ય કાર્યવાહી કરી વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત પર આઈએસઆઈનો ડોળો છે. આ વાત સાબિત થઈ છે મુંબઈથી ઝડપાયેલા આઈએસઆઈના એજન્ટ અલ્તાફ કુરેશીના ખુલાસાથી. હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને એક પછી એક ખુલાસાના તાર ખુલી રહ્યા છે. આગામી દિવસોમાં ગુજરાત એટીએસ પણ અલ્તાફની પૂછપરછ માટે મહારાષ્ટ્ર જશે. આઈએસઆઈનો ડોળો ગુજરાત પર છે. ત્યારે ફરી એકવાર આઈએસઆઈનો એજન્ટ ઝડપાતા એટીએસ સતર્ક બની છે. ત્યારે યુપી અને મુંબઈ એટીએસ સંયુક્ત ઓપરેશનમાં આઈએસઆઈએસ સાથે સંકળાયેલા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી, જેમાં અલ્તાફ કુરેશી નામના શખ્સનું ધોરાજી કનેક્શન હોવાનું સામે આવ્યું. ત્યારે મહારાષ્ટ્ર એટીએસ સમક્ષ અલ્તાફ કુરેશીએ ખુલાસો કર્યો અને એટીએસ સમક્ષ કબૂલાત આપી કે તે હવાલા મારફતે આઈએસઆઈના એજન્ટોને પૈસા પૂરા પાડતો હતો અને તે ગુજરાતના અનેક યુવાનોના સંપર્કમાં હતો. તો બીજી તરફ ધોરાજીનો રહેવાસી અલ્તાફ કુરેશીની હવે ગુજરાત એટીએસે પણ પૂછપરછ કરી વધુ જાણકારી મેળવી રહી છે. મહત્વનું છે કે અલ્તાફનો પરિવાર ધોરાજીમાં રહે છે અને અલ્તાફ 4 વર્ષ પહેલા ધોરાજી રહેતો હતો અને બાદમાં નોકરી સંદર્ભે તે મુંબઈ ગયો હતો, જેથી ધોરાજી પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરીને તપાસ કરી રહી છે. ધોરાજીમાં વર્ષ 2002માં અલ્તાફ વિરુદ્ધ કોમી રમખાણોમાં રાયોટિંગનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. તે દિશામાં આપણે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસે લોકોને પણ શંકાસ્પદ ગતિવિધિ વિશે જાણ થાય તો તુરંત જિલ્લા પોલીસ વડાના મોબાઈલ પર જાણ કરવાની અપીલ કરી છે. આખા જિલ્લા વિસ્તારમાં કોઈ પણ દેશ વિરોધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે કે કેમ અને આ સંદર્ભે કોઈ કનેક્શન છે કે કેમ એ બાબતે જુદી જુદી પ્રકારની તપાસ હાથ ધરી છે અને વિગતવારની તપાસ હાલ ચાલુ જ છે અને દરેક જાતની તપાસ કર્યા પછી અને ઊંડાણપૂર્વક તપાસ કર્યા પછી આ વસ્તુની ખરાઈ કરી શકાય. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 2 મહિનાથી આતંકી પ્રવૃત્તિઓ વધી રહી છે, જેમાં રાજકોટ ટોપ પર હોવાનું ફલિત થઈ રહ્યું છે. ત્યારે રાજકોટના આતંકી બંધુ વસીમ અને નઈમ બાદ અલ્તાફ કુરેશીની પણ આતંકી પ્રવૃત્તિ સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે.
ત્યારે સવાલ એ થાય છે કે હજુ કેટલા આતંકી તત્વો છે જે દેશ વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. શિક્ષણ જગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો. ઘટના બની છે સુરતની બીએડ કોલેજમાં કે જ્યાં ગુરુની ગરિમાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે કોણ છે આ લંપટ ગુરુ અને કેવી કરતૂત કરી છે આ લંપટ ગુરુએ, આવો જોઈએ. સુરતની સુરત પર લાગ્યો દાગ. ફરી એકવાર સામે ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો. શિક્ષકની અશ્લીલ હરકત સામે આવતા શિક્ષણ જગતમાં હડકંપ. ઘટના બની છે સુરતની વિવેકાનંદ કોલેજમાં, જ્યાં કોલેજના આચાર્યએ એક વિદ્યાર્થીનીને અશ્લીલ મેસેજ કરીને હેરાનગતિ કરી. જેથી વિદ્યાર્થીનીએ સમગ્ર મામલે આચાર્ય વિરુદ્ધ સંચાલકોને ફરિયાદ કરી. ફરિયાદ મુજબ ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર દિલીપ પટેલ વિદ્યાર્થીનીને અશ્લીલ મેસેજ કરતો અને હેરાન કરતો. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આચાર્ય કેવી રીતે વિદ્યાર્થીનીને મેસેજ કરીને હેરાન કરતો હતો. આ લંપટ આચાર્ય વિદ્યાર્થીનીને કહેતો કે તું કોલેજમાં રજા પાડી દે, આપણે બહાર ફરવા અને જમવા જઈએ અને તું પેપરનું ટેન્શન ન લેતી. આમાં તમામ પુરાવાઓ જોતા સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા અને લંપટ શિક્ષકને નોટિસ ફટકારી. જોકે આ સમગ્ર ઘટના વિદ્યાર્થીનીએ પત્ર લખીને સંચાલકોને જણાવી હતી. મહત્વનું છે કે આ લંપટ આચાર્ય છેલ્લા 14 વર્ષથી કોલેજમાં ફરજ બજાવે છે અને આ પ્રકારની અશ્લીલ હરકત સામે આવતા સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા. જેથી આચાર્યની મેસેજ લીલા જોતા સંચાલકોએ નોટિસ ફટકારી હતી. યુનિવર્સિટીએ એ કોલેજના ટ્રસ્ટીને આ વિદ્યાર્થીની ફરિયાદ ઉપર તાત્કાલિક પગલાં ભરવા માટે સ્પષ્ટ આદેશ કરીને કડક કાર્યવાહી કરવાની, એ ઘટનાનું સત્ય શું છે એ સત્ય તપાસવા માટેનો પણ આદેશ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં ઇન્ટરનલ પોલિટિક્સ ખેલાઈ હોવાની ગંધ સાથે યુનિવર્સિટી અને કોલેજ વર્તુળમાં ભારે ચર્ચા છેડાઈ છે. જોકે આશ્ચર્યની વાત તો એ પણ છે કે દરેક મેસેજ પછી વચ્ચે કડી તૂટી રહી છે, જે બાબત શંકા ઉપજાવે તેવી છે. ત્યારે જોવું એ રહ્યું કે સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીને ન્યાય અપાય છે કે પછી અંદર પોલિટિક્સ રમીને મામલો રફે દફે કરી દેવામાં આવે છે. કેમેરામેન ચિંતન સંઘાણી સાથે પ્રજ્ઞેશ વ્યાસ, વીટીવી ન્યૂઝ, સુરત. હવે વાત કરીશું મનસુખ શાહના ગેરકાયદેસર સામ્રાજ્ય અને તેના કનેક્શન વિશે. વીટીવી દ્વારા મનસુખ શાહના મુદ્દે મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે, જેમાં મનસુખ શાહ અને તેના દીકરા દીક્ષિત શાહે જે લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે તેના કોલ રેકોર્ડ વીટી દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં ઘણા નેતાઓ તેમજ ઘણા મોટા ડોક્ટરો સાથે તેની વાતચીત થતી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને વીટીવીની ટીમે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સાથે વાતચીત કરી હતી. મધુ શ્રીવાસ્તવનું કહેવું છે કે આ પ્રકારે ઊભી થયેલી કોલેજોની માન્યતા તપાસવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ. આપણી જોડે વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ જે છે, આપણે તેમની જોડે સીધી વાત કરીશું. મધુભાઈ, ખાસ જે પ્રકારે જે મનસુખ શાહ જે લાંચ કેસમાં પકડાયા છે, અનેક એવા ડોક્ટરો જે આ સુમનદીપ કોલેજમાં અભ્યાસ કરીને ડોક્ટરી ભણીને બહાર નીકળેલા છે, આ લોકોનું ભવિષ્ય શું? જનતાને જે ડોક્ટર એક ભગવાનનું રૂપ માનતી હોય છે અને આ રીતે જો ડોક્ટરો પૈસા આપી લાંચ આપીને જો ડોક્ટરી ભણ્યા હોય તો હવે જનતાને આ લોકો કઈ રીતે ઇલાજ કરશે? ડોક્ટરોનું ભવિષ્ય શું રહે એમાં? અને મેં અગાઉ બી મીડિયા મારફત મેં બોલી ચૂક્યો છું કે આવા લાંચ રૂશ્વત લઈને ડોક્ટર બનાવતા હોય તો ભવિષ્ય જે લોકો દર્દીઓ છે અને ડોક્ટરો દવાખાના ખોલીને એમનું ભવિષ્ય શું? એમનું ભવિષ્ય ઝીરો થઈ જાય. કારણ કે ડોક્ટરી જ નહીં કરી હોય, ઇન્જેક્શન આપવાનું શીખ્યો જ ના હોય તો પછી મરી જ જવાનું છે. તો આવી રીતે જો લાંચ લઈને પાસ કરાવનારી પારુલવાનું હોય કે પછી સુમનદીપ હોય, પણ આવા લોકોને ખરેખર સરકારે કાયદા બદલવા જોઈએ. મારું તો એ જ કહેવાનું છે કે વિદેશમાં જે કાયદા ચાલે છે એવા કાયદા લાવવા જોઈએ કે ભાઈ જેને ચોરી કરી છે એના હાથ કાપી નાખો અને જેને મર્ડર કર્યું છે એને ફાંસીએ લટકાવી દો. આવા જેને કૃત્યો કરી છે એને બી ફાંસીએ લટકાવી દો. આવા કાયદા ખરેખર દેશમાં આવી જાય તો આ શિક્ષણ ક્ષેત્રમાં એટલો બધો સુધારો થઈ જાય
કે બહારના અમેરિકા ને યુરોપના લોકો બી હિન્દુસ્તાનમાં બનવા આવે. ખાસ વાત કરીએ, બરોડા એક સંસ્કારની નગરી કહેવાય છે, પણ છેલ્લા કેટલાક સમયથી આ સંસ્કારની નગરી ઉપર ક્યાંક છાંટા ઉડતા હોય તેવું દેખાય છે. પહેલા પારુલ યુનિવર્સિટી જયેશ પટેલનું જે સામે આવ્યું, ત્યારબાદ સુમનદીપમાં મનસુખ સાનું સામે આવ્યું. આપ સરકારની અંદર છો, સરકારને કઈ રીતે હવે આની સામે કડક પગલાં ભરવા માટેની રજૂઆત કરવામાં આવશે? અમારી સરકારે એમને જેલ ભેગા કર્યા છે. હવે કાયદાનું કામ કરવાનો જ, પણ તોય છતાંય અગાઉ બી મેં કીધું છે કે ભાઈ આમ આનામાં પક્ષાપક્ષી છોડી દો, ભાજપ કોંગ્રેસ કે કોઈ બી પાર્ટી છોડી દો અને એક થાવ, વાલી એક થાવ, પ્રજા એક થાય, રાજકારણી એક થાય અને બધા એક થઈને શિક્ષણ ક્ષેત્રમાં બધા એક થઈને જે લોકો ખોટું કરતા હોય એમને મેથી પાક બી આપવો જોઈએ અને એમને જેલ ભાગ બી ભેગા કરવા જોઈએ. સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહની તપાસમાં વીટીવીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. મનસુખ શાહની તપાસ દરમિયાન એજન્સીઓ દ્વારા લેવાયેલા કોલ રેકોર્ડ વીટીવીના હાથે લાગ્યા છે. વીટીવીના હાથે લાગેલા કોલ રેકોર્ડમાં સરકારી બાબુઓથી માંડી આગેવાનો, બિલ્ડરો અને નામી ડોક્ટરો સાથે થતી વાતચીતની વિગતો બહાર આવી છે. વીટીવીના ખુલાસામાં બહાર આવ્યું છે કે મનસુખ શાહ સાથે ગુજરાતમાંથી નામી લોકો સંપર્કમાં હતા. મહત્વનું છે કે મનસુખ શાહ સાથે એવી અનેક નામી હસ્તીઓ છે જે તેમના સતત સંપર્કમાં હતા, જેમાં ડોક્ટર્સ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, બિલ્ડરો અને સરકાર સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. તો અમદાવાદમાં સતત વિવાદમાં રહેલી સિવિલ હોસ્પિટલના ડોક્ટર એમડી ગજ્જર પણ તેના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે. સુમનદીપ વિદ્યાપીઠના કૌભાંડી મુકેશ શાહના મામલે વીટીવીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે. તેમના કોલ રેકોર્ડ્સ વીટીવીના હાથમાં લાગ્યા છે. ત્યારે ખાસ કરીને જોવામાં આવે તો અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટર એમડી ગજ્જરની પણ કોલ ડિટેલ્સ બહાર આવી છે, જેમણે ટૂંકા સમયના ગાળામાં મનસુખ શાહની સાથે 40થી વધુ વાર ફોન ઉપર વાતચીત કરી છે. અનેક ફોન રેકોર્ડ્સ અમદાવાદના નામી બેનામી લોકોના મનસુખ શાહ સાથેના થયેલા છે અને તે મામલે તપાસ એજન્સીઓ હાલ તપાસ કરી રહી છે. મોટી સંખ્યામાં લોકોના કોલ રેકોર્ડ ઝડપાયા છે, ત્યારે તેમની સાથે વાતચીત કયા સંદર્ભમાં થઈ હતી તે તપાસનો વિષય છે અને હાલમાં તે તપાસ ચાલી રહી છે. કેમેરામેન હિતેશ સુતરિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં પતિના શોકમાં ગર્ભવતી પત્નીએ ઉધનામાં આપઘાત કર્યો છે. પતિના મોતના સમાચાર બાદ આપઘાત કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેના પતિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચાર બાદ પત્નીએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં રોડ પરથી મળી આવ્યો છે. મૃતદેહ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. પતિ વગર નહીં જીવી શકવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 7 મહિના અગાઉ તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા. આ તરફ સુરતના પાંડેસરા કૈલાશનગર ચોકડી પાસે આજે સવારે મકાનના ઉપરના માળના બાંધકામ દરમિયાન 2 મકાન વચ્ચે આવેલા દાદરનો સ્લેબ તૂટી પડ્યો, જેમાં 2 મજૂરોના કાટમાળ નીચે દબાઈ જવાના કારણે મોત નીપજ્યા. બંને મજૂરોના મૃતદેહને ફાયર વિભાગે સળિયા કાપીને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાંડેસરા પિયુષ પોઈન્ટ કૈલાશનગર ચોકડી પાસે આવેલી હરસિદ્ધિનગર મકાન નંબર 39માં છેલ્લા કેટલાક દિવસોથી ઉપરના માળનું બાંધકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એકાએક 2 મકાન વચ્ચેના દાદરનો સ્લેબ ધરાશયી થયો હતો, જેમાં ઉપરના માળ પર સામાન પહોંચાડતા 2 મજૂરો દબાયા હતા. બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ઓફિસર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને કાટમાળ નીચે દબાયેલા બંને મજૂરોને લોખંડના સળિયા કાપીને બહાર કાઢ્યા હતા. જો કે આ ઘટનામાં બંને મજૂરોના કરુણ મોત નીપજ્યા હતા. મહત્વનું છે કે આ બનાવ બન્યા બાદ મકાન બાંધકામનો કોન્ટ્રાક્ટર અને માલિક બંને જણા સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા અને આજુબાજુના રહેવાસીઓને પૂછતા આ મામલે કોઈ હકીકત જાણવા મળી ન હતી. પરંતુ કાટમાળ નીચે દબાયેલા 2 મજૂરો પૈકી એકની ઓળખ દિનેશ ભુરિયા તરીકે થઈ છે, જ્યારે બીજા મજૂરની ઓળખ થઈ શકી નથી. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી. કન્સ્ટ્રક્શનનું કામ ચાલે, ત્યાં કઈ તો 2 મજૂરો દબાઈ ગયેલા. એ લોકોને પછી અમે રેસ્ક્યુ કરીને સ્લેબ બ્લેબ તોડીને સળિયા કાપીને એ લોકોને બહાર કાઢીને 108માં મોકલી આપ્યા છે. કઈ રીતનું કયો ભાગ પડ્યો છે એક્ઝેક્ટ મકાનનો? દાદરનો જે ભાગ હોય છે, 2 મકાનની વચ્ચે દાદર બનાવતા હતા, એ દાદરનો સ્લેબ પડી ગયો. કઈ રીતે આપણે એમને બહાર કાઢ્યા? અમે સળિયા બળિયા કાપીને જે કાચું હતું એને ગનથી તોડીને સ્લેબ હટાવીને કેજ્યુલિટીને બહાર કાઢીને 108માં શિફ્ટ કરી દીધા છે.
જ્યારથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો મજબૂત બનાવવામાં આવ્યો છે ત્યારથી બુટલેગરો દારૂની હેરાફેરી માટે નવા પેંતરાઓ અજમાવે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો જે રીતે બુટલેગર લઈને આવતો હતો જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. તો જોઈએ બુટલેગરની કઈ તરકીબે પોલીસને ચોંકાવી દીધી. ગુજરાત સરકારના કાયદાએ બુટલેગરોને રાતા પાણીએ રોડાવ્યા છે. દારૂબંધીના કડક નિર્ણય અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુટલેગરોની હાલત કફોડી બની છે. ત્યારે વેજાબાજ બુટલેગરો નવી તરકીબો અપનાવી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે સુરતમાંથી ખાવાના તેલના ડબ્બાની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી, જે જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી. મહત્વનું છે કે સુરત પોલીસ વોચમાં હતી તે દરમિયાન એક જીપમાં જોવા મળ્યા તિરુપતિ તેલના સીલ પેક ડબ્બા અને તપાસ કરતા દારૂના ડબ્બાની આડમાંથી મળ્યો દારૂ. આમ બુટલેગરની આ ટ્રીક જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ. એમાં તિરુપતિ તેલના ડબ્બા જે રીતે પેકિંગ થાય છે તે રીતે કોઈ પ્રથમ દ્રષ્ટિએ બહારથી જોવામાં આવે તો તેલ હશે એવું કોઈ પણ માની લે, પરંતુ તેલને ડબ્બાની અંદર જે દારૂની પેટીની બોટલો રહી છૂટી કરી અને તેલના ડબ્બાની અંદર દારૂ ભરવામાં આવેલું. પોલીસે આ બુટલેગર પાસેથી દારૂની 2877 બોટલ મળી હતી. આમ પોલીસે ગાડી સહિત કુલ 6,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. મહત્વનું છે કે આ બુટલેગરો ક્યારેક એમ્બ્યુલન્સમાં તો ક્યારેક શાકભાજીની ગાડીમાં દારૂની હેરાફેરી કરતા હતા. ત્યારે આ વખતે તેલના ડબ્બામાં દારૂની હેરાફેરી કરવાનો પેંતરો અજમાવ્યો, પરંતુ સુરત પોલીસે સતર્કતાએ બુટલેગરની તરકીબને નિષ્ફળ બનાવી હતી. આમ દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં પણ બુટલેગરો તગડી કમાણી કરવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે દારૂ હેરાફેરીનો માસ્ટર માઇન્ડ કેટલા સમયમાં પોલીસના હાથે લાગે છે. શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. આ તરફ મહેસાણાના બાળ વિકાસ ગૃહમાંથી વધુ 2 કિશોર ફરાર થઈ ગયા છે. છેલ્લા 2 મહિનામાં મહેસાણાના વિકાસ ગૃહમાંથી ફરાર થવાની આ ચોથી ઘટના છે. શૌચાલયની ગ્રીલ તોડીને બંને કિશોર ફરાર થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 2 મહિનામાં કુલ 17 કિશોર ફરાર થઈ ચૂક્યા છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓના કારણે વિકાસ ગૃહની સલામતી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. તો રાજ્યમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાને લઈ હાઈકોર્ટે તમામ જગ્યાઓને ભરવાનો સરકારને આદેશ કર્યો છે. હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત બાદ હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે કે ખાલી પડેલી જગ્યા પર વેઇટિંગ લિસ્ટના આધારે ભરતી કરવામાં આવે. 20% જગ્યાને વેઇટિંગ લિસ્ટના આધારે ભરતીના આદેશ આપ્યા છે. કોર્ટમાં અરજી કરનારાઓમાં 50%થી વધુ લોકો શિક્ષક તરીકે કાર્યરત છે. ગિરનાર સંત અને સંસ્કૃતિની નગરી એટલે જૂનાગઢ. હાલ જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ છે. શું છે મહેન્દ્ર મશરૂની ધારાસભ્ય તરીકેની છેલ્લા 4.25 વર્ષની કામગીરી? તપાસીએ વીટીવી અભિયાન. એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. જૂનાગઢ શહેરનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ રહ્યું છે. રાજકીય રીતે પણ જૂનાગઢ વિધાનસભા મતક્ષેત્ર વિશિષ્ટ છે. 1990 થી જૂનાગઢ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય તરીકે ભાજપના મહેન્દ્ર મશરૂ છે. વર્ષ 2012 ની ચૂંટણીમાં ભાજપના મહેન્દ્ર મશરૂએ કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ભીખાભાઈ જોશીને 13,796 મતોથી હરાવ્યા. વર્ષ 2012 ની ચૂંટણી જીતવા માટે મહેન્દ્ર મશરૂએ આપ્યા હતા આ ચૂંટણી વચનો. જૂનાગઢને મહાનગરનો દરજ્જો અપાવવો, ગિરનાર ઉપર રોપવે શરૂ કરાવવો, જૂનાગઢના તળાવોનો જીર્ણોદ્ધાર કરવો, દામોદર કુંડનો જીર્ણોદ્ધાર કરવો. મહેન્દ્ર મશરૂએ આપેલા ચૂંટણી વચનોની શું છે આજે સ્થિતિ? બધા જ વચનો પૂરા થયા છે. ગિરનાર રોપવે યોજના સાકાર થવા જઈ રહી છે. દામોદર કુંડનો જીર્ણોદ્ધાર એક વખત થયો છે થોડા વર્ષો પહેલા. ફરીથી વધારે સરકારના પૈસા આવતા ફરીથી
જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. નરસિંહ મહેતા સરોવર સહિતના તમામ સરોવરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને જૂનાગઢને મહાનગરપાલિકાનો દરજ્જો પણ મળી ચૂક્યો છે. મહેન્દ્ર મશરૂએ પોતાના ચૂંટણી વાયદા પૂર્ણ કર્યાનો દાવો કર્યો છે, પણ વિસ્તારમાં કેવો થયો છે લોક વિકાસ? એ કામો આયા જૂનાગઢની સુવિધાઓ તો જે જૂની હતી, નવું કામ તો થયું નથી, પણ જે જૂની સુવિધાઓ હતી, આ ગ્રોફેડ છે, જે મહત્વના જે જિલ્લા મથક ઉપરના જે હોસ્પિટલ જે આયુર્વેદિક હતી એ વહી ગઈ, એમાં વધારો નહીં પણ ઓછો થયા છે. વિપક્ષનું માનવું છે કે છેલ્લા 27 વર્ષથી ચૂંટાતા આવતા મહેન્દ્ર મશરૂએ નવા કાર્યો કર્યા નથી. સ્થાનિક સ્તરે અનેક પ્રશ્નો છે જેને ધારાસભ્યએ વાચા આપવાની જરૂર છે. જૂનાગઢ વિધાનસભા મતક્ષેત્રમાં નાગરિકોને અસર કરતા અનેક પ્રશ્નો છે, પણ છેલ્લા 27 વર્ષથી ચૂંટાતા આવતા મહેન્દ્ર મશરૂને ગિરનાર રોપવે મહત્વનો પ્રશ્ન લાગે છે. જૂનાગઢ માટે મહેન્દ્રભાઈ કોઈ એવી નોંધપાત્ર કામગીરી કરેલ નથી અને 7 ટર્મથી એક જ મુદ્દો એની પાસે આવે છે, એ છે રોપવેનો, ગિરનાર રોપવેનો. જ્યારે ચૂંટણી આવે ત્યારે આ એક જ મુદ્દા ઉપર એ આવે છે. બીજું કોઈ એની પાસે વૈકલ્પિક એવો કોઈ વિકલ્પ જ નથી કે એને કામગીરી કરી એની વ્યાખ્યા કરે એ લોકો. મહેન્દ્ર મશરૂની લોક પ્રશ્ને રૂમાલ પાથરવાની ટેવ છે, પણ આ જ ટેવથી લોક પ્રશ્નો હલ થયા નથી. એકેય કામ પૂરું નથી કર્યું. કોઈ દિવસ આ વિસ્તારમાં કે ક્યાંય જોવા જ નથી આવ્યા. રૂમાલ પાથરીને બેહવાની જ એની ટેવ છે. ભગવાન જાણે રૂમાલ પાથરીને બેસી જાય. બરાબર. તો તમને કઈ સુવિધા નથી તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં પાણી નથી, ગટર નથી, લાઈન નથી, કાંઈ અમારા વિસ્તારની અંદર કાંઈ સુવિધા જ નથી. કોઈ દિવસ જોવાય નથી આવ્યા. અમારા ઇલાકામાં તો કોઈ પણ કામ કર્યું નથી. અમારા હાઉસ સોસાયટીમાં કોઈ જોયા નથી. મહેન્દ્રભાઈ કેવા છે એ રીતે અમે ક્યાંય જોયા જ નથી. બસ એને એક રૂમાલ પાથરીને બેસતા આવડે છે, બાકી અમને કઈ ખબર જ નથી એની તો હું છે હું નહીં. બસ મત તાણે એક મતનું કરે, બાકી બીજું કાંઈ કર્યું નથી એમને. એક વ્યક્તિ તરીકે મહેન્દ્ર મશરૂ સેવાભાવી છે, પણ લોકોની અપેક્ષા તેમણે સંતોષી નથી. મહેન્દ્રભાઈ મશરૂની કામગીરી ધાર્મિક દ્રષ્ટિએ અને હોસ્પિટલની દ્રષ્ટિએ જે હોય એ હાથ સંભળાય કે સારી સેવા કરે છે, પણ જૂનાગઢમાં સારી ઇન્ડસ્ટ્રી લઈ આવી કે ડેવલપમેન્ટના કામ કરવા કે બેરોજગારને રોજગારી અપાવી એવી કોઈ ઇન્ડસ્ટ્રી કે એવો કોઈ કામગીરી છે નહીં. મહેન્દ્ર મશરૂ જાહેર હેતુ માટે લોકો ઉપયોગી કાર્ય કરે છે, પણ સ્થાનિક મતદારોને તેનાથી લાભ થતો નથી તેવો મત છે. ધારાસભ્ય તરીકે પણ વિસ્તાર વિકાસ માટેની ગ્રાન્ટ પૂરેપૂરી વાપરી છે. સ્થાનિક વિકાસ માટે નાગરિકો મહેન્દ્ર મશરૂને ધારાસભ્ય તરીકે 10માંથી 5 માર્ક્સ આપે છે. મહેન્દ્ર મશરૂ માટે સ્થાનિકો કહે છે કે તેઓ સારા વ્યક્તિ છે, પણ લોકોને નડતા પ્રશ્નો બાબતે ઓછું ધ્યાન આપ્યું છે. વર્ષ 2017ની ચૂંટણી લોકપ્રિય એવા મહેન્દ્ર મશરૂ માટે પડકારરૂપ બનશે. જૂનાગઢથી બિપિન પંડ્યા અને અમદાવાદથી પરેશ દવે સાથે વીટીવી ન્યૂઝ.